વલસાડમાં વરસાદે એવી તબાહી મચાવી છે કે અત્યારે શહેરની હાલત જોઈને એવું લાગે છે કે અહીંયા રસ્તાઓ નહીં પરંતુ નદીઓ વહેતી હોય। સામાન્ય દિવસોમાં જ્યાં લોકોની અવરજવર જોવા મળતી હતી, જ્યાં વાહનો પસાર થતા હતા, એ જ રસ્તાઓ આજે પાણીના ધસમસતા પ્રવાહમાં ફેરવાઈ ગયા છે। ક્યાંક કાર આખી પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે, તો ક્યાંક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે। અને આ બધાની વચ્ચે સૌથી મોટી ચિંતા છે ઔરંગા નદીની। ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે અને બે કાંઠે વહેતા નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। છીપવાડ, દાણા બજાર, બંદર રોડ અને વાડી ફળિયા જેવા વિસ્તારોમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં તો પાણીનું સ્તર 9 ફૂટથી પણ વધારે પહોંચ્યું છે। એટલે વિચારો કે જે લોકો પોતાના ઘરમાં છે પરંતુ ઘરની બહાર નીકળવાની કોઈ સ્થિતિ નથી, રસ્તાઓ પાણીમાં છે અને ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યું છે। હવે આવી પરિસ્થિતિમાં અનેક પરિવારો છે એ પોતાના જ ઘરમાં ફસાઈ ગયા છે। નાના બાળકો અને પરિવાર સાથે લોકો મદદની રાહ જોઈ રહ્યા છે। કોઈ છત પર આશરો લઈ રહ્યું છે, તો કોઈ બિલ્ડિંગની અગાસી પર ઊભું રહી અને રેસ્ક્યુની રાહ જોઈ રહ્યું છે। અને અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે। વરસાદના પાણીમાં કાર અને વાહનો લગભગ ડૂબી જ ગયા છે। શેરીઓમાંથી પાણીનો પ્રવાહ એટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે કે જાણે અહીં રસ્તો હતો એ માનવું પણ મુશ્કેલ બને છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરી અને સામાનને પણ મોટું નુકસાન થયું છે। દુકાનદારો માટે પણ આ વરસાદ છે ભારે નુકસાન લઈને આવ્યું છે। હવે વાત માત્ર વલસાડ શહેર પૂરતી નથી। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદની અસર ઔરંગા નદીમાં જોવા મળી રહી છે અને નદીના પાણી છે શહેરની સાથે આસપાસના ગામડા સુધી પણ પહોંચ્યા છે। વલસાડ પારડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અનેક ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોની હાલત મુશ્કેલ બની છે। ક્યાંક રસ્તાઓ બંધ છે, ક્યાંક વાહનો પાણીમાં ફસાયા છે, તો ક્યાંક ગ્રામજનો માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। આ તરફ પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર પણ સતત કામગીરી કરી રહ્યું છે। મોડી રાત્રે પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર અને પોલીસ વિભાગની ટીમો સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી હતી। લોકોને સાવચેત કરવામાં આવ્યા અને જરૂરિયાત મુજબ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। કાશ્મીરનગર, બરુડિયાવાડ, વલસાડ પારડી સહિતના વિસ્તારોમાંથી આશરે 200 લોકોને મોડી રાત્રે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પરંતુ મુશ્કેલી હજુ પૂરી નથી થઈ, કારણ કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। વલસાડ જિલ્લા માટે આજે રેડ એલર્ટ છે અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો જે વલસાડ શહેરમાં મોટાભાગે ધરમપુરમાંથી પાણી વધારે આવે છે અને છેલ્લા 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ધરમપુરમાં અને એના લીધે ઔરંગાની સપાટી બેરવી ખાતે 9 મીટર જેટલી થઈ ગઈ છે। તો એના અનુસંધાને જે વલસાડના નીચાણવાળા વિસ્તારો છે, બરુડિયાવાડ છે, કાશ્મીરનગર છે, છીપવાડ છે, તો ત્યાં જે પાણી ભરવાની શક્યતાને ધ્યાને રાખીને અત્યારે અમે લોકોને સ્થળાંતરિત કરી રહ્યા છીએ। કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને કયા કયા વિસ્તારમાં અત્યારે ભયજનક સપાટી તરીકે લોકોને એલર્ટ કરવામાં અત્યારે વલસાડના કાશ્મીરનગર, બરુડિયાવાડમાંથી અંદાજિત 200 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે અને બધા સેફ છે। અમારા માધ્યમથી લોકોને શું અપીલ કરશો? વલસાડ શહેરના નગરજનોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કરીશ કે પોતાના ઘરમાં સુરક્ષિત રહે અને જો કોઈ પણ ઘટના બને તો રમેશ ભાનુશાલી। રમેશભાઈ, હમણાં કઈ રીતની પરિસ્થિતિ છે? પરિસ્થિતિમાં એવું છે કે ઔરંગા નદીનું પાણી છે ને છીપવાડમાં ઘૂસી આવ્યું છે અને અમે માલ સામાન ઉપર ચડાવતા છીએ અને તંત્રએ થોડીક એલર્ટ કરી દીધી હતી। 2-4 સાયરન વાગ્યા એટલે અમે આવી ગયા અને ફટાફટ માલ સામાન ઉપર ચડાવવા લાગી ગયા છીએ। વિસ્તારમાં કેટલું પાણી? પાણી તો હજી તો ઘૂંટણ સમાણા પાણી છે, પણ આગળ પાણી વધી શકે એવી શક્યતા ખરી એમ। જો પાણી ભરાય તો કેટલા નુકસાનની સંભાવના તો થાય, કોઈનું 5 નું થાય, કોઈનું 2 લાખનું થાય, કોઈનું 10 લાખનું થાય, બધાનું અલગ અલગ, જે પ્રમાણે માલ ભરેલા હોય એ પ્રમાણે નુકસાન થાય। વેપારીઓ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી? વેપારીઓ દ્વારા બસ પોતપોતાના સામાન બધા ઉપર ચડાવી રહ્યા છે માળિયા ઉપર, બસ એટલું જ। જે દરેક તરફથી જે આગાહી હતી, કેમ કે વલસાડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વાપી અને ઉમરગામ એમાં એકદમ રેડ ઝોન પણ એકદમ વધુમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે। તેના ભાગરૂપે આજે લોકોને એલર્ટ વહીવટીતંત્ર તરફથી એલર્ટ કરવામાં આવેલા છે જ। 6 વાગ્યાથી એલર્ટ આપણે દરેક ખાસ કરીને છીપવાડ વિસ્તાર, કાશ્મીરનગર, બરુડિયાવાડ બધાને જ દરેક સરપંચને પણ અમે એલર્ટ કર્યા છે। આજે પાણી વધી રહ્યું છે, અત્યારે ધરમપુરમાં પુષ્કળ વરસાદ છે, 8 મીટરની હાઈટ પર ઔરંગા અમને ચાલી રહી છે। એટલે અમે પણ આજે મોડી રાતથી 1 વાગ્યાથી આજે હમણાં ભારતીય જનતા પાર્ટીના આગેવાન રાજાભાઈ
મામુભાઈ પ્રદેશના લઘુમતી મોરચાના સભ્યશ્રી અને જિજ્ઞેશભાઈ યુવા મોરચાના પ્રમુખશ્રી શહેરના એટલે કાર્યકર્તા ધીરે ધીરે સાથે અમે બધા હાથે ફરી રહ્યા છે. અમારો ફરવાનો મતલબ એ છે કે વેપારીઓને ખાસ સમજુ એલર્ટ કરીએ કે બને ત્યાં સુધી તમારો સામાન ઉપર લઈ લો, માળ પર લઈ લો અને પોતાની જિંદગી કેવી રીતે બચે એના માટે ઉપરના ભાગમાં કરતાં શિફ્ટ થઈ જાઓ પરિવાર સાથે. એ જ ખાસ અમે બધાને જણાવી રહ્યા છીએ અને બધાને ઇન્ફોર્મેશન છે જ. બધા વેપારીઓ એલર્ટ છે બધા જ. પણ ખાસ કરીને જે પાણી વધી રહ્યું છે, હજુ બી તમે જોયું છે પાણી વધી રહ્યું છે ચિપાડમાં. કેટલું પાણી વધે એ કશું કહેવાય નહીં, કેમ કે ખૂબ વરસાદ પડી રહ્યો છે. આપણે હવે તો અહીંયા બી વરસાદ શરૂ થઈ ગયો છે. તો રાત્રે 7 વાગે પરિસ્થિતિ વરસાદની અહીંયા ઓછી હતી, પણ ધરમપુરમાં ખૂબ વરસાદ છે. એટલે વહીવટીતંત્રથી સતત એલર્ટ છે. કેટલાકને રેસ્ટ્રિક્ટિવ કરવામાં આવ્યો છે અને તેને રામલલા હોલમાં આપણે કાશ્મીરનગરના માણસોને રામલલા હોલમાં રાખવામાં આવ્યા છે. વહીવટીતંત્ર NDRFની ટીમ સતત એલર્ટ છે. આવી પરિસ્થિતિ ઔરંગાબાદ સિવાય બીજે પાર નદીમાં પણ આવી જ છે. એટલે મારા સરપંચોને મારી પાસે ફોન આવે છે, મેં ફોન કર્યા છે, તમે બને ત્યાં સુધી સુરક્ષિત જગ્યાએ જતી જાઓ. એવી રીતે કાંઠા વિસ્તારના મારા જે સરપંચો છે બધાને અમે એલર્ટ કર્યા છે. તો આ કુદરતી પ્રકોપ છે, એને પ્રકોપ સામે આપણે લડવું, પોતાની રીતે લડવું, એ જ લોકોને ખાસ અમે સમજાવી રહ્યા છે. આભાર. ઔરંગા નદીના પાણી ચિપ્પાડમાં અને પૂરા બધા આખા વલસાડમાં આવી રહ્યા છે ઉપર ભારે વરસાદના લીધે. એટલે ચિપ્પાડ દાણા બજારમાં ઘૂસી ગયા છે. તો 12-1 વાગ્યાથી સંકલનમાં છીએ વહીવટી તંત્ર જોડે ને એ લોકો બી અપડેટ આપે છે. એટલે બધા વેપારીઓ સાથે મળીને ઉપર સામાન ચડાવવાની કામગીરીને કરી રહ્યા છીએ. એટલે પાણી આવી બી ગયા છે, એમાં બધું સામાનને છે સ્થળાંતર જેટલું થાય છે ઉપર એટલું કરી રહ્યા છે. ના, અત્યારે સુધી આ વર્ષે હજુ સુધી હમણાં કંઈ થયું નથી, પણ આ ઉપર વરસાદના પાણી, ઔરંગા નદીના પાણીને બધા આવા લાગ્યા છે તો એવું લાગે છે કે હવે માલ ચડીને ઉપર કેટલોક ચડે એમ, એટલે કદાચ નુકસાનની શક્યતા ખરી. જે રીતે 3 દિવસથી આપણા દક્ષિણ ગુજરાતના જે પ્રભાવી જિલ્લાઓ છે વલસાડ, ડાંગ અને નવસારી, એ સમગ્ર વિસ્તારની અંદર દરેક તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મારા આટલા લાંબા જાહેર જીવનમાં મેં પહેલી વાર જોયું છે. કોઈ જગ્યાએ 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલી વાર જોઈ રહ્યા છીએ. આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ, નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપુર અત્યારે વહી રહી છે. જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે. એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે પ્રયત્ન કર્યા છે, પણ કેટલાક લોકો ખૂબ આગ્રહી હોય છે કે આપણે ખૂબ આગ્રહ કરીએ તેમ છતાં બહાર નીકળતા નહીં હોય છે. પણ તેમ છતાં આપણે આજે 500થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારા કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ. એટલા માટે કે જ્યારે આ આફતમાં બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી પડતી હોય છે. તંત્ર અથવા સંગઠન અથવા કોઈ પણ લોકો ગમે એવી મહેનત કરે, પણ આવા સમયે ત્યાં પહોંચવું એ પહોંચનાર માટે પણ જોખમ બની જાય છે. એના કરતાં દરેક જગ્યાએ સેફ જગ્યાએ પહોંચી જવું મારી દ્રષ્ટિએ બહુ જ વ્યાજબી છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા સરકાર ખૂબ ચિંતા કરી રહી છે. ડેપ્યુટી CM પણ મને લાગે ત્યાં સુધી વલસાડ આવી રહ્યા છે. મારી કલાક પહેલા મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. કનુભાઈ આપણા નાણામંત્રીશ્રી પણ અત્યારે લગભગ નવસારી પહોંચવા આવ્યા હશે. હું તો ગઈકાલથી અહીંયા છું, કારણ કે જે રીતે મારા વિસ્તારમાં પાણી ભરાયા હતા એટલે.
ફરીવાર કહું છું કે બધા સેફ જગ્યાએ ખસો એવી મારી વિનંતી. નરેશભાઈ ખાસ કરીને એટલે જો વરસાદનું જોર વધશે તો જે વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયું છે ત્યાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ વલસાડમાં એક તરફ પાણીનો કહેર છે અને બીજી તરફ લોકોની નજર તંત્રની મદદ પર છે. કોઈ પોતાના ઘરમાં ફસાયેલું છે, કોઈ પોતાના પરિવારને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે પ્રયાસ કરી રહ્યું છે અને કોઈ પોતાનું ઘર અને દુકાન પાણીમાં ડૂબેલી જોઈ અને નુકસાનનો અંદાજ લગાવી રહ્યું છે. વલસાડમાં આ વરસાદે જનજીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જે રસ્તાઓ પર રોજિંદી જિંદગી દોડતી હતી એ જ રસ્તાઓ આજે પાણીના પ્રવાહમાં ખોવાઈ ગયા છે. ઔરંગા નદીના પાણી અને સતત વરસાદના કારણે શહેરથી લઈ અને ગામડા સુધી લોકો મુશ્કેલીમાં છે. હવે સૌની નજર એક જ વાત પર છે કે વરસાદનું જોર ક્યારે ઘટશે, ઔરંગા નદીનું પાણી ક્યારે ઓસરશે અને જે લોકો અત્યારે પોતાના ઘરોમાં કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા છે એમને ક્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે. હાલ તો વલસાડ માટે દરેક કલાક મહત્વની છે અને તંત્ર પણ અપીલ કરી રહ્યું છે અને સ્પષ્ટ કહી રહ્યું છે કે લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે, નીચાણવાળા વિસ્તારોમાં ન જાય અને કોઈ પણ મુશ્કેલીમાં તાત્કાલિક વહીવટી તંત્રની મદદ લે. ત્યારે આગળ શું થાય છે એ જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.